એકવાર સમાચારો દ્વારકાથી। અહીં દ્વારકા નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ તમામ 28 બેઠકો ભાજપના ખાતે ગઈ છે। 19 બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે અને 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી। દ્વારકા નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ખાતું પણ નથી ખુલ્યું। જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેને પગલે અમિત ચાવડા નિવેદન આપી ચૂક્યા હતા। કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી હતી, પરંતુ લાગી રહ્યું છે કે આ બુલડોઝર કાર્યવાહી જે છે તે લોકોએ સ્વીકારી લીધી છે, કારણ કે તમામ જે વોટ પડ્યા છે તે ભાજપના ખાતામાં પડ્યા છે। જ્યારે જ્યારે ચૂંટણી જાહેર થઈ ને ત્યારે બધા સમાજે મને કહેવામાં આવ્યું હતું કે બબુભા આપણે બધા ભેગા થઈએ અને ચૂંટણી જાહેર થઈ છે ને એની પહેલા ચૂંટણીનું પૂરું કરી નાખીએ। તો દ્વારકાના દરેક સમાજના આગેવાનોએ જ્યારે જાહેર થઈ ત્યારે અમે બધા ભેગા થયા હતા અને અમે નક્કી કર્યું બધા કે ખરેખર દ્વારકામાં શું કરવું છે। તો બધા સમાજે એક હાથે કીધું કે આપણે દેશ હિત, દ્વારકા હિત, દ્વારકાનો વિકાસ અને દ્વારકામાં સમજદારી, દ્વારકાની અંદર શાંતિ, આ બધું બધા સમાજને મળે છે। તો આવી નાની ચૂંટણીઓમાં ક્યાંય વિખરાટ ન થાય એના માટેના બધા સમાજ ભેગા થઈને આપણે શિવ કરી નાખીએ ને આ ચૂંટણી તો ખાલી ફોર્મ્યુલા માટે હતી ને એની અંદર જે ઉમેદવારો ઉભે રાખવામાં આવ્યા છે એને 12થી માણસો આવીને ઉભા થવાય। એટલે લોકલ આગેવાનના કોઈ સમાજના મગજમાં કોઈ પક્ષ થતું નહીં, ખાલી ઓનલી ફોર વિકાસ ને નરેન્દ્રભાઈ સત્તા સાથ સત્તા વિકાસ। તો આપણે જોયું કે પબુભા પણ આ મુદ્દે નિવેદન આપી રહ્યા છે। વિકાસની રાજનીતિનો વિજય થયો છે તેવું ગણાવવામાં આવી રહ્યું છે અને સ્વાભાવિક છે કે જ્યારે ભાજપ જીત હાંસલ કરતું હોય ત્યારે વિકાસની રાજનીતિ પર જીત હાંસલ કરી છે તેવું તેમના સમર્થકો, ઉમેદવારો અને કાર્યકર્તાઓ નિવેદન આપતા હોય છે। જે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો, જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી, તેની ખૂબ જ હકારાત્મક અસર દ્વારકામાં જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે। હાલ ઉમેદવારોના ઘરે અને તેમજ તેમની ઓફિસની બહાર પણ જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા છે અને ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી, હાર પહેરાવી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। 28 નગરપાલિકા પર જે રીતે જીત હાંસલ કરી છે અને તેની ખુશી જે છે તે તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવવામાં સફળતા હાંસલ કરી લીધી છે।